બેટા એક સવાલ પૂછું તને? હા પપ્પા પૂછો ને. બેટા આગ લગાડવાની કઈ કઈ વસ્તુ હોય? લાઇટર અને માચીસ. બેટા તારી માસીને તો ભૂલી ગયો. હા હા આગળ મારી મમ્મીને જ કહી આવું. નહીં બેટા નહીં. તને ખબર છે બેટા, લગ્ન પછી મારા બધા દુઃખમાં તારી મમ્મીએ સાથ આપ્યો. તો પપ્પા લગન પહેલા તમારા દુઃખમાં સાથ કોણ આપતું? લગ્ન પહેલા દુઃખ જ ક્યાં હતા બેટા? આગળ મારી મમ્મીને જ કહી આવું. નહીં બેટા નહીં. ચાલ બેટા મને કહેતો, સરકારી સ્કૂલના ટીચરને અંગ્રેજીમાં શું કહેવાય? જીએસટી. શું બકબક કરે તું આ? હા પપ્પા આ જ સાચું છે. જીએસટી એટલે ગવર્મેન્ટ સ્કૂલ ટીચર. પપ્પા તમે કોઈ દી વિચાર્યું કે તમારી જિંદગીમાં મારી મમ્મી ન હોત તો તમારી જિંદગી કેવી હોત? સુકૂન ભરેલી. હે આગળ મારી મમ્મીને જ કહી આવું. નહીં બેટા નહીં બેટા. ભાઈ આ છોકરો જ્યારે હોય ત્યારે મમ્મીને જ કહી આવે છો ભાઈ. तेरा तो गेम बजाना पड़े. પપ્પા હું લખ્યું છે, મને કઈ સમજાતું જ નથી. ઓલી લાલ સાડી વાળી બાઈ મને બહુ ગમે છે. પપ્પા આ જરા સાંભળો તો. ઓલી લાલ સાડી વાળી બાઈ મને બહુ ગમે છે. લાવો જલ્દી 500 રૂપિયા નકરા રેકોર્ડિંગ મારી મમ્મીને સંભળાવી દે. એ તારી મમ્મી થી ઊંચા વાત કરી? પપ્પા મને ખબર છે તમને જલન થાય. મને કઈ વાત નહીં જલન. કેમ કે પપ્પા તમે આવું નથી કરી શકતા. હું થયું લા? ઓલા દુકાન વાળો માર્યું. તો તે મારું નામ નતું દીધું? આ દીધું તું. હા તો હવે મને વધારે માર્યો. હાલો પપ્પા મને પતંગને ફિરકી લઈ દે. જાની મારી પાસે પૈસા નથી. तेरा तो गेम बजाना पड़े. પપ્પા મને લઈ ગયો કે તમારી બધી સિક્રેટ મારી મમ્મીને કહી આવું. હા બેટા હું લેવું તારે? કેટલા પતંગ લેવાના છે? આ પપ્પા ઉત્તરાયણ આવે પતંગને દોરી લઈ દે. હું લા પતંગ ને દોરી? તારા જેવડા મેં હતા ને તે પતંગ લૂંટીને ચગાવતા હતા. પપ્પા તમારી જિંદગીમાં ધૂળ પડી, છોકરાઓને એક પતંગ પણ નથી લઈ દે. ભાઈ કાલે રાત્રે તો ભારે થયો ભાઈ. કેમ ભાઈ શું થયું? કાલે રાત્રે હું રસ્તામાં જતો હતો તો મારી સામે ચોર આવીને ઊભી ગયો. ઓહ પછી શું થયું ભાઈ? ઈ ચોરે મારી બેગ સામે જોયું અને તરત જ છરી કાઢી. એ ભાઈ પછી શું થયું? પછી શું ભાઈ, ઊંઘ જ ઉડી ગઈ આખી. પપ્પા આમાં વાઈફાઈ કામ જ નથી કરતું. તું પણ કઈ કામ નથી કરતો તો અમને કોઈ દી તને કઈ કીધું? પપ્પા હા બેટા. તમારા લગનમાં વિડિયો શૂટિંગ ઉતારવા વાળું કોણ હતું? કેમ બેટા શું થયું પણ? મારો એક પણ સીન વિડિયોમાં આવ્યો નથી લીધું.